नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आए रुक करते हैं गुजरात बुलेटिन की और बात होगी बरोड़ा की, जहां ढबोई तालुका के राजवी गांव से गुजरने वाली नर्मदा माइनर कैनाल से पानी ओवरफ्लो होने से फसलों को भारी नुकसान हुआ। साथ ही बात होगी दाहोद की, जहां गुजरात राज्य के दाहोद जिले के डमरू फाउंडेशन द्वारा हिंदू धर्म के प्रचार के उद्देश्य से बड़ौदा से उज्जैन के लिए रवाना हुए 51 साइकिल सवारों का दाहोद बालाजी होटल में भाजपा द्वारा भव्य स्वागत किया गया। डभोई तालुका के राजवी गांव में नर्मदा माइनर कैनाल से जरूरत से ज्यादा पानी छोड़े जाने से किसानों की फसलें बर्बाद हो रही हैं। पिछले 3-4 दिनों से पानी का स्तर नियंत्रित नहीं किया गया और जिससे कपास, अरहर और सूखे नारियल जैसी फसलें प्रभावित हुई हैं। 3 कुओं से पानी ओवरफ्लो होकर खेतों में लौट गया है, लेकिन नर्मदा कॉर्पोरेशन के अधिकारी स्थिति सुधारने में चूक रहे हैं। किसान लगातार गुहार लगा रहे हैं, लेकिन अभी तक राहत नहीं मिली। डभोई तालुकाना રાજલી ગામે જે રાજલી સબ માઇનોર કેનલ રાજલી માઇનોર કેનલમાં પાણી આવે છે અને પાણી જરૂરિયાત પ્રમાણે આવતું હોય તો અમને કંઈ વાંધો નથી। પાણી બિનજરૂરી એટલું બધું આવે છે। આજે 3 દિવસ 4 દિવસ પહેલાં પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી, વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી। અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે, જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। જેમ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ઓછામાં ઓછું 100-150 વીઘાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે। કપાસ, દિવેલા, તુવેરા, પાછળ તુવેરમાં દેખાય છે, બહુ જ પાણી ભરાઈ ચૂક્યું છે। અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારી કંઈ કરવા તૈયાર નથી। 2 દિવસ 3 દિવસ પહેલાં પણ કીધું હતું પાણીનું રૂલ લેવલ જેમ બને તેમ ઓછું રાખો, અત્યારે પાણીની એટલી જરૂરિયાત નથી। અધિકારીઓની તમામે તમામ બેદરકારીના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે। જો પાણી કદાચ જરૂરિયાત હોય ને જરૂરિયાતના કારણે થોડું ઘણું નુકસાન થતું હોય તો ખેડૂત વેઠી શકે। અધિકારીની તમામ બેદરકારીના કારણે નુકસાન થઈ રહ્યું છે। હા, શું સમસ્યા છે તમારી? રાજલી માઇનોરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે નર્મદા નિગમનું, તે ખેતરોમાં ભરાઈ ગયું છે અને નુકસાન થયું છે। ઘૂંટણ સમાનું પાણી ભરેલું છે અને રજૂઆત કરતો હોય અધિકારીઓને કોઈ સાંભળવા તૈયાર પણ નથી। થઈ જશે એ શબ્દ વાપરે છે। કેટલા વીંગામાં નુકસાન હશે? 101 વીંગણમાં નુકસાન છે। કયો પાક? કપાસ, દિવેલા, તુવેર ને વાલ। તો પાણી ક્યાંથી નીકળે છે? એ 3 કૂવા છે તેમાંથી નીકળે છે। ક્યાં સુધીને જાય પાણી? અરે ઘણું આગળ જતું રહે છે। પાણી જેટલું બધું ફૂલ પાણી છે તે રોકાય એવું જ નથી। ઉપર લોકો ખેડૂતો ઉપર એ કરે પણ નથી મેળ પડતો। કેનલમાં આવ્યા પછી છલકાય છે? હા, કેનલમાં આવ્યા પછી અતિશય પાણી આપવાથી જ્યારે જરૂરિયાત છે તે વખત પાણી આલતા નથી એ લોકો। बड़ौदा से सी न्यूज़ संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। गुजरात के दाहोद जिले में डमरू फाउंडेशन द्वारा हिंदू धर्म के प्रचार के उद्देश्य से बड़ौदा से उज्जैन के लिए रवाना हुए 51 साइकिल सवारों का दाहोद बालाजी होटल में भाजपा और स्थानीय सामाजिक नेताओं ने भव्य स्वागत किया। इस यात्रा का उद्देश्य भारत भर के 12 ज्योतिर्लिंगों की यात्रा कर युवा पीढ़ी को पश्चिमी संस्कृति से बचाकर सनातन धर्म की ओर प्रेरित करना है। इसके तहत अमृत चैरिटेबल ट्रस्ट ने उज्जैन महाकाल में 5 लाख रुद्राक्ष और 5100 डमरू से महाआरती का आयोजन भी किया और ये पिछले साल के केदारनाथ आयोजन की सफलता को आगे बढ़ा रही है। हर हर महादेव। हूँ मेहुल पटेल, डमरूवाला फाउंडेशन वडोदरा थी। हमारी एक सनातन ने लगती जेम के रुद्र के रथ पे सनातन की गूंज जे अमे गया वर्षे शुरू करी थी। ए गूंज में 12 ज्योतिर्लिंग अने महादेवना जेटला शिव भक्तों अने बधा जे जोड़ाय, आजनो युवा अमारी साथे जोड़ाय एवा एक संकल्प साथे અમે એક રાઇડર્સનું એનજીઓ, જે ક્યારે કોઈ સાંભળ્યું નહીં હોય પણ જે એનજીઓ છે તે રાઇડર્સો અને રન કરે છે, અને અમે આજે અમારા બીજા જ્યોતિર્લિંગ તરફ મહાકાલેશ્વર તરફ 5 લાખ રુદ્રાક્ષ અને 5100 ડમરૂ સાથે આખું મહાકાલ મંદિર, મહાકાલ લોક, અને હજુ જોઈશું તો બીજી વસ્તુ એડ કરીશું। એની સાથે અમે વડોદરાથી મહાકાલ સુધીની 51 રાઇડર્સ પ્લસ બીજા કારમાં ને એવી રીતના અમે ટોટલ 111-108 લોકો છીએ કે જે આ સનાતનની એક યાત્રા અમે શરૂ કરી છે। એમાં બીજા જ્યોતિર્લિંગ તરફ અમે જઈ રહ્યા છે। ડમરૂવાલા ફાઉન્ડેશન જે વડોદરાથી રન થાય છે, આજે સવારે અમે સર્વેશ્વર મહાદેવના મંદિરેથી આપણે સુરસાગર મહાદેવના આશીર્વાદ લઈ અમારા ત્યાંના સાંસદ અને જે અમારા નેતા છે એમની શુભેચ્છા લઈ અને અમે યાત્રા શરૂ કરી। અમે દાહોદ મુકામે પહોંચ્યા છે આજે, અને આવી યાત્રા અમારી વર્ષમાં 5-6 વખત હોય છે। જેને પણ અમારી સાથે જોડાવું છે સનાતનમાં એ જોડાઈ શકે છે। ડમરૂવાલા ફાઉન્ડેશન સનાતનીઓને આવકારે છે, અને આજનો યુવા જે
31 ડિસેમ્બર અને જે વેલેન્ટાઇન ને આ બધા વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યો છે, તો અમે એક વિચાર કર્યો કે આ આપણો યુવા જનજાગૃતિ માટે કે વેસ્ટર્ન કલ્ચર તરફ નહીં પણ આપણા સનાતનને સમજે, આપણા ધર્મને સમજે, આપણે શું છે એ સમજે, એના માટે કે આજના યુવાને ફરવાનો શોખ છે કે ટ્રાવેલિંગ, ટુરિંગ, ટ્રેકિંગ આ બધું કરતા હોય, તો અમે એ પણ કરીએ છીએ, પણ અમે તમને મંદિરે લઈ જઈશું. અને આવો એક સમૂહ જે આખા ઇન્ડિયામાં અમે ઊભો કરવાના છે. હવે ધીરે ધીરે અમારી સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બધેથી અમારી સાથે લોકો સંપર્ક કરીને જોડાય છે. તો આ ચેન અમારી સમજો યુવાઓની બહુ મોટી ચેન અમે બનાવી રહ્યા છે. એક જ નામ છે અને એક જ નાદ છે, હર હર મહાદેવ, જય શ્રી રામ, जय श्री राम। दाहोद से सीनियर संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।